હેલો ગાઈસ, કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવવાની હતી પાણીપુરી, એટલે બટેકા અને ચણાને બાફી લીધા હતા અને પછી બધા જ પાણીપુરીની સામગ્રી તૈયાર કરી લીધી હતી। જેમાં લીધા હતા બાફેલા બટેકા અને ચણા, લીંબુ, આદુ, મરચી, ધાણા, પાણી બનાવવા માટે પાણી, ફુદીનો એ વગેરે વસ્તુ લઈ લીધી હતી। તો આપણે પહેલાં બનાવીશું પાણીપુરીનું પાણી। પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે પહેલાં લઈશું ફુદીનો, તેમાં નાખીશું આદુ મરચી નાખ્યા પછી આપણે તેમાં લીંબુનો રસ નાખી દઈશું અને પછી મસ્ત રીતે લીંબુને નીચું દેવાનું છે। અને પછી થોડાક ધાણા, મીઠું એડ કરીને આપણે તેમાં થોડુંક ધાણા જીરું એડ કરવાનું છે। ધાણા જીરું એડ કર્યા બાદ આપણે તેમાં થોડું ચળ એડ કરીશું જેથી સ્વાદ સરસ આવે। અને પછી આપણે આને મસ્ત રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। જો કેવું મસ્ત ગ્રાઇન્ડ થઈ ગયું છે। પછી જે આપણે પાણી લીધું હતું તેમાં આપણે આ જે ગ્રાઇન્ડ થયેલું મિક્સર છે તેમાં નાખી દેવાનું છે। તો આવી જ રીતે આપણું પાણીપુરીનું પાણી રેડી થઈ ગયું છે। પછી આપણે બટેકા બાફી લીધા હતા તેની છાલ કાઢી નાખવાની છે અને આ બટેકાને આપણે મેશ કરી લેવાના છે। મેશ કરી લીધા પછી આપણે બારીક રાખવાનું છે જેથી પાણીપુરીનો મસાલો ટેસ્ટી બને। મેશ કરી લીધા પછી આપણે આમાં મીઠું ઉમેરવાનું છે। મીઠું ઉમેર્યા બાદ ધાણા જીરું ઉમેરી લીધું છે અને પછી આપણે ગાર્નિશ માટે ધાણા ઉમેરીશું। ધાણા ઉમેર્યા બાદ આપણે જે આદુ મરચી પેસ્ટ કરવાનો છે એ પેસ્ટ ઉમેરી દેવાનું છે। સ્વાદ પ્રમાણે આપણે તીખું સ્વાદ પ્રમાણે આપણે આદુ અને મરચીનો પેસ્ટ નાખીશું। પેસ્ટ નાખ્યા બાદ આપણે સ્વાદ પ્રમાણે લીંબુ નાખીશું। ખાટું ભાવે તો વધારે લીંબુ નાખવું। પછી આપણે લીંબુ નાખી મસ્ત મિક્સ કરી દેવાનું છે અને આપણે ચણા આ મિક્સરમાં નાખવાના છે। મસ્ત રીતે મિક્સ લેવાનું। મિક્સ કર્યા બાદ આપણી પાણીપુરી રેડી થઈ જાય છે। આપણી પાણીપુરી કેટલી મસ્ત છે। આવી જ નવી વસ્તુ શીખવા માટે અમારા વ્લોગને કરજો સબસ્ક્રાઈબ, અમારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ। તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને કરજો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો એન્ડ શેર કરજો।